वडोदरा में रिटायर्ड पुलिस कर्मचारी मंडल की ओर से राजकोट गेम जोन दुर्घटना के मृतकों को श्रद्धांजलि अर्पित करते हुए इस मामले में सही जांच की मांग साझा की गई। राजकोट गेम जोन दुर्घटना में कई लोगों ने अपनी जान गंवा दी है। तब वडोदरा में आज रिटायर्ड पुलिस कर्मचारी मंडल गांधीनगर ग्रुप पर इकट्ठा हुआ था। राजकोट गेम जोन दुर्घटना के मृतकों को श्रद्धांजलि देने के लिए बड़ी तादाद में रिटायर्ड अधिकारी और कर्मचारी मौजूद रहे थे। हाथ में बड़ा सा बैनर लिए 2 मिनट का मौन रखकर उपस्थित सभी की ओर से राजकोट अग्निकांड के मृतकों को श्रद्धांजलि अर्पित की गई। उसी के साथ उपस्थित इन सभी की ओर से सरकार से विनती भी की गई कि इस मामले में सही जांच कर इन सभी मृतकों को न्याय दिलवाते हुए आरोपियों को कड़ी सजा सुनाई जाए। આજરોજ વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ અને નિવૃત્ત રિટાયર ગેજેટર પોલીસ એસોસિએશન તરફથી રાજકોટ મુકામે ગેમ ઝોનની અંદર જે દુર્ઘટના બનેલી છે, જે માનવ સર્જિત દુર્ઘટના કહેવાય, એમાં જે 33 જેટલા બાળકો સહિત સગીર વય પુખ્ત વયના માણસો હોમાયા છે। સાથોસાથ દિલ્હીની અંદર નોઈડામાં પણ આવી જ ઘટના બનેલી છે, એમાં પણ કંઈક 30 થી 40 લોકોના મૃત્યુ થયેલ છે। એ તમામ મૃત્યુ પુણ્ય આત્માઓને શ્રદ્ધાંજલિ રૂપે એમને શાંતિ મળે, ચીર શાંતિ મળે, એમના કુટુંબ ઉપર જે પહાડ જેવો દુઃખ આવી પડેલ છે એનો સામનો કરવા માટે એમને શક્તિ આપે ભગવાન, એના માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। સાથોસાથ સરકારને અને તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે 2019થી સુરત તક્ષશિલા કાંડથી લઈ 23 સુધી આના પહેલાં બી 6 બનાવો બનેલા છે। એમાં વડોદરા બોટકાંડ હોય, મોરબીનો પુલ હોનારત હોય, શ્રેય હોસ્પિટલ હોય, ભરૂચ હોસ્પિટલ હોય, આણંદ હોસ્પિટલ હોય, એમાં પણ કોઈ હજુ ન્યાય મળેલ નથી। એટલે આપના માધ્યમથી સરકારને કહીએ છીએ કે આગળના 6 બનાવો છે એમાં પણ CRPC કલમ 173(8) મુજબ નિવૃત્ત જજની SITની રચના કરી એમાં પણ ફેર તપાસ કરી અને જે ખરેખર માનવ સર્જિત ગુનો કરેલ છે એ દોષિતોને શોધી અને મૃત્યુ પામનારાઓને ન્યાય મળે, એ જ દિશામાં અમારી अपील અને વિનંતી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।